ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ રમેશ ગાગલની આગેવાની હેઠળ આજે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુરિયા અને ડીએપી ખાતરની અછતનો મુદ્દો લઈ અને આજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકા મથકે યુરિયા ખાતર અને ડીએપી ખાતરની જે અછત પ્રવૃત્તિ રહી છે તેને લઈને તાલુકા મથકે મામલતદારને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું. આ એલાન અનુસાર આજે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ રમેશ ગાગલ અને તેની ટીમ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને આજે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે, તેની સામે ખાતર મળતું નથી. ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પાક સુકાઈ જવાની અણી ઉપર છે. આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી ડીએપી અને યુરિયા ખાતરની જે ઘટ છે તે પરિપૂર્ણ કરવી જોઈએ તેવી બુલંદ માંગ કરવામાં આવી હતી અને મામલતદારે આવેદનપત્ર સ્વીકારી સરકારમાં મોકલી આપવાનું જણાવવામાં આવ્યું હતું. મારું નામ કાનજીભાઈ કે ગાગલ, ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા પ્રમુખ. વિશેષમાં જ વાત કરીએ તો અત્યારે વરસાદ બહુ સારો પડ્યો છે, ખેડૂતો પોતાની ખેતીમાં કામ કરી રહ્યા છે, પણ જેને ખેતીની અંદર જે પાકને યુરિયા ખાતરની જરૂર પડતી હોય, ડીએપીની જરૂર પડતી હોય, સમયસર મળતો નથી. મળે છે તે પણ એક મન હશે બહુ ઓછું મળે છે, અને જ્યારે મળે છે ત્યારે એની સમજી લો કે ભેંસની પાછળ પાડું પકડાવી અને સરકાર મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે. એને અનુસંધાને આજે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ. વિશેષમાં કે જ્યારે જગતનો તાત ભારત દેશ ખેતી પ્રધાન દેશમાં જ્યારે ખેડૂતને પૂરતી ખાતર માટે ખાતર મળતું ન હોય અને ખેડૂતને જ્યારે આજે તાલુકા મથકે જિલ્લા મથકે આવવું પડતું હોય તો એક કમનસીબી કહેવાય. વિશેષની વાત કરીએ તો આપના માધ્યમથી કહી રહ્યા છીએ કે વહેલી તકે આજે આવેદનપત્ર સ્વરૂપે આપી રહ્યા છીએ. વહેલી તકે યોજના ધોરણે આ 2 થી 4 દિવસમાં ખાતરની સરકાર વિશેષ પૂર્તિ કરે, અન્યથા આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીને રોડ ઉપર આવશું. વિશેષમાં કે જો આ ખેડૂત ખેતરમાં કામ કરીને રોડે ન ચડાવવું, અને રોડે ચડાવશો ને એના પાછળ બીજું મોટું નુકસાન થઈ રહ્યું છે. તો માટે આપના માધ્યમથી કહી રહ્યા છીએ કે વહેલી તકે ખાતરની ઉપલબ્ધિ કરે. અને કચ્છનું ખેડૂત રોજ દલદલ ભટકે છે. અત્યારે તમે જુઓ તો વિશેષમાં કે ટાવર લાઈનો મોટા પ્રમાણમાં નીકળે છે, અને મોટા પ્રમાણમાં ટાવર નીકળવા પાછળ એક ખેતી બરબાદ થઈ રહી છે. તો આપ સાહેબશ્રીને વિનંતી કરી રહ્યા છીએ કે આ દલદલમાંથી અમને બચાવો અને વિશેષમાં વળતર આપી અને અમને છૂટા કરો, નહીં તો આવતા સમયમાં ખેડૂત રોડ ઉપર ચડશે અને એનું પરિણામ સારું નહીં આવે. તો આપના માધ્યમથી કહી રહ્યા છીએ કે અમારી લાગણી અને માંગણી વહેલી તકે સરકાર સુધી પહોંચાડે અને ખાતર અને વળતર ઉપર વિશેષ ધ્યાન આપે.